हेलो मित्रों, तो मित्रों आज आप बनावाना छीए केरीनी चटनी। बराबर मित्रों, आप जયારે पहला कहेवाय ने के चटनी बहु बनावता અને અત્યારે હાલ પણ મારા મરચાની ચટણી ફેવરિટ है। बराबर, એટલે મેં વિચાર્યું કે કેરી મને ઉગ્યો તો ખેતરમાં, એટલે મને આ કેરી મળી। કીધું આજે આપણે ચટણી બનાવીએ સરસ મજાની। હવે તો ચટણી બનાવવા માટે જો આપણે જે રેગ્યુલર વસ્તુ છે જ ઉપયોગ કરવાની છે। કેરી, કોથમીર, પછી જીરું છે અને ધોના। બરાબર, એમાં 2-3 મરી આપણે એડ કરીશું। પછી આ બધા બીજા મસાલામાં જીરું મીઠું નાખીશું, મરચું બી છે પણ મરચાનો આપણે ઉપયોગ આર્યો કરીશું, આખો મરચો લઈશું। બરાબર, તો આપણે તો આગળ પેલો લાકડો કાઢીને પછી આપણે નાખી દઈએ, એટલે શું આનાથી ટેસ્ટ સારો આવશે એકદમ। અને મરચું બનાવીને તમે મિત્રો આના વઘારી પણ શકો અને ડાયરેક્ટ પણ ખાઈ શકો। બરાબર, જો મિત્રો આ મરચો છે ખેતરનો એકદમ દેશી શુદ્ધ મરચો છે એકદમ, આપણે જાતે અને જાતે સુકવણી કરેલી। એ સિવાય આપણે આ તો લઈશું જ દરેલું, આ પણ બસ આ જ મરચું છે, મેં મિક્સરમાં દરેલું। હવે આપણે લઈશું જીરું। હવે જો એ આ નાખ્યું મીઠું, મીઠું માપનું નાખવાનું। મરીની જે વાત કરી હતી ને મેં, મરી બસ આટલો જ નાખવાનો, 2 અથવા 4। જીરું તો નાખ્યું પણ આ થોડું દરેલું એ નાખીએ નોર્મલી। આ સીધોણા। હવે આ ગઈ કોથમીર, ચલો માપની નાખીશું, વધારે નહીં નાખી। હવે અંદર લસણની કરી 2-3 આપણે ફોલી દઈશું, એટલે આપણે બધો સામાન આવી જાય। પછી કેરી પણ નાખીશું, 3 અને 4 આપણે લસણની કરી પણ ફોલી દઈશું। જો મિત્રો આ બધું છે ને સારું ખાવું હોય ને તો પછી બધી મહેનત કરવી જ પડે। બરાબર, પણ તમે એકવાર મિત્રો ખાઓ તો મજા આવી જાય। રોટલી ભેગું, બાજરીનો રોટલો હોય તો બી ચાલશે, મકાઈનો રોટલો કોઈ બી સાથે તમે ખાઈ શકો। જો આ લસણની કરી અંદર નાખી દો। આપણો બાજરીનો રોટલો મિત્રો બાદ તૈયાર થાય છે ઓલરેડી। બે લસણની કરીઓ નાખી, હવે બીજી 2 લસણની। બરાબર, અને આના આપણે ઓલરેડી ડાયરેક્ટ કૂટી લીધો। હવે આપણે અંદર નાખીશું કેરી। કેરીને આપણે એકવાર સોલી લેવું, ઉપરની સાલ ખાસ ઉતારી દેવાની, એટલે શું હોય કે આમાં થોડી તુરાશ હોય, મતલબ થોડું આ સાલ આવે થોડી કરવી આવે। હવે આના વચ્ચેથી કાપીશું, જો નાના નાના કટકા। આમાં એક ધ્યાન રાખવાનું કે કેરી જરા નાખો ને તમારે જો જેટલી ખાટી કરવી ને એટલું જ નાખવાનું, બાકી માપની નાખવાની। તમે જેટલી કેરી નાખશો એટલું ખાટું થશે, મતલબ ચટણી ખાટી થશે। તો આપણે આટલો ભાગ રવા દઈશું, આ પણ રવા દઈશું, આપણે આટલી જ નાખીશું, કારણ કે જેટલું મરચું એ પ્રમાણે આપણે અંદર કેરી એડ કરવાની। બરાબર, અંદર જે મસાલા નાખે તમને જોઈ લીધા। હવે આને હરખી રીતે કૂટી લેવાનું, કૂટ્યા પછી અંદર આપણે પાણી વેડીને પછી કૂટેરવાનું, અને આ રીતે કહેવાય ને એકદમ પેસ્ટ થઈ જોઈએ આની। પાણી એડ કરવાનું, આ રીતે કૂટેરવાનું। આ વસ્તુ છે મિત્રો, આપણે આને 2 મિનિટ આ રીતે કૂટીશું, એ તૈયાર થઈ જશે। બરાબર, જો મિત્રો આપણે ગોટા પણ બનાવ્યા છે, મરચો પણ તૈયાર છે, કરી પણ તૈયાર છે, અને જો બાજરીનો રોટલી અને આ કહેવાય ને કે મરચું પણ તૈયાર। તો હવે આપણે મરચું છે એને બહાર કાઢી લેવું।
જો આને તમે એકદમ હજુ બારીક પીસો તો પણ પીસી શકો બરાબર. એટલે મેં થોડું માપનું જ પીસ્યું. આનો જે મિત્રો જે સ્વાદ છે ને આખો અલગ. આને તમે વઘારી પણ શકો ના, આપણે આને દેશી પદ્ધતિમાં જ ખાઈશું. આ રીતે કહેવાય ને કે રોટલા ઉપર લઈને ડાયરેક્ટ. જો મિત્રો હવે આપણી જે કેરીની ચટણી છે ને એકદમ બનીને તૈયાર છે. એટલે આપણે ક્યાં રોટલા સાથે ખાઈશું. એટલી જબરજસ્ત લાગે મિત્રો. મને બાજુનો રોટલો બહુ ફેવરેટ આવે. એટલે જો આપણે તમે બર્ગરને પીઝા બધું તમે ખો ને જે બધા એકદમ ટેસ્ટી લાગે. મારા માટે પીઝા બર્ગર જો આપણે સીધું ડબલ કરે ને આપણું મરચું તૈયાર. મિત્રો આ વસ્તુ હોય ને એટલે બત્રી પકવાન બાજુમાં આનો ટેસ્ટ આખો અલગ. એટલો સ્વાદ જોરદાર મિત્રો વાત જ ના થાય. એ પદ્ધતિ બનાવી બતાવેલી છે તમને. હવે તમે ઘેર ટ્રાય કરજો. બાય મિત્રો.